કાલ તો મારા જાનમાં જવાનો કેટલો હરખ હતો. અત્યારે પોપટ પાડી બેઠા હોય ક્યાં जवा जान में શું હે ના કશું ના જવાનું. એમ થઈ જવાતું છે કે આવું ઉપર તો હું સુમિત બે હેવા ऐसा बिहार में આવશું તમને આ સુમિત ऐसा बिहार બતાવો પણ જાશું આપણે ના બીજા જેવું વાત કરે ખબર હા ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ એકદમ સવાર પડી ગયું है રાઈસ મની પ્લાન્ટ સરસ મજાની થઈ ગઈ હોય જો એકદમ લીલી 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 ને તુલસી માતા બરા ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ મસ્ત મજાનું સવાર પડી ગયું છે ગાઈસ અમે ચા ને નાસ્તો કરી દીધો હવે પપ્પા જો હોઈ જાય પપ્પાને જગાડી દઉં પેટ જ નહીં 2 દિવસથી મોજા રહે ને કામે ગયા હતા ને સુઈ જાય એને જગાડી દઉં ઓય બતાવો અડો ગુડ મોર્નિંગ કેટલા વાગ્યા આમ જો ઉઠો ઉઠો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામ મળે રામ જય માં ખુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો હું સવારે ઉઠીને નહીં લીધું, માતાજીની સેવા પૂજા થઈ ગઈ ને અત્યારે હું લેવા જાઉં છું દિવેલ, કારણ કે ઘઉં મોવાના છે. તો એટલા માટે હું જઈશ અત્યારે રિલાયન્સ ફ્રેશમાં જાઉં કાં તો ડીમાર્ટમાં જાઉં. તો કારણ કે દિવેલ ક્યારના થેલીઓ ભરેલી પડી ને કદી પીપળામાં નાખી દેવા હારા મોઈને, એટલે હું જઈશ ગાઈશ. ચલો ફટાફટ જાઉં છું ડીમાર્ટ કાં તો રિલાયન્સ ફ્રેશમાં. ચલો દિવેલ લઈને ફટાફટ કરી આવો. ચલો ગાઈસ આપણે સોસાયટીમાંથી અત્યારે નીકળી ગયા, હવે સીધા જશું આપણે બહાર ઉભા રહીશું પહેલાં થોડી વાર અને પછી જશું દિવેલ લેવા માટે. આ છે અમારા જોગણીમાં ને ગોગા મહારાજનું મંદિર ને અંબેમાનું મંદિર. જય અંબેમાં, જય જોગણીમાં, જય ગોગા મહારાજ. આપણે જઈશું હવે રિલાયન્સ બજારમાં, કારણ કે બિલ્ડિંગ એટલી ઊંચી છે ને ભાઈ જોરદાર. આપણે અંદર આવી ગયા, હવે જોઈશું દિવેલ. તો આ છે અપ્પુનું દિવેલ તેલ. તો ચલો ગાઈ છે તેલ. સીડી ચડીને જઈશું ઉપર, કારણ કે સાબુ લેવાના છે. તો સાબુ લઈ લઈશું અને પછી આપણે જલ્દી જવાનું. આ છે ઉપરનું જોરદાર ભાઈ. બધા સાબુ સેન્ટ જોઈ લઈશું. આ બધા સેન્ટ છે, પરફ્યુમ. હવે આપણે આવી ગયા, સાબુ લઈ લીધા અને હવે સેન્ટ જોઈએ. સેન્ટ લેવું છે કારણ કે આપણે ઘરે પતી ગયું, તો સેન્ટ બી લઈ લીધું. ફટાફટ નીકળશું. સાબુ છે તવી ઢોસા માટે અને નાના વઘાર માટે. બહુ જોરદાર છે ને, એટલા બધા મસ્ત નાના નાના કુકર. નાના છોકરાના મસ્ત મસ્ત બોલ, વોલીબોલ ને બધું સામે છે, કપ ને એવું બધું. આ છે ગેસની સગડી. અત્યારે તો કંઈ લેવું નહીં હવે, ફટાફટ કારણ કે જઈએ ઘરે, જવાનું છે નોકરી, એટલા માટે. રોટલી ત્યાં શાક બની ગયું મમ્મી? બની ગયું. અને પપ્પા મોલમાં જે આયા પપ્પા લે શું લઈને આયા તમે? શું લઈને આયા? આ લીમડો લાવ્યો અને અંદર દિવેલ ને સાબુ છાશ લઈ ગયેલા. એવું? આ દિવેલ પેલા શું આ લીમડો માંગીને તો ઉકી જાય એટલે ભાઈ ઘઉંની અંદર નાખો, જેથી કરીને ઘઉં ખરાબ ના થાય આપણા, એટલા માટે. મસ્ત લીમડો હે ને? ચાલો ઉકાળ. હા, અરે આમાં હું બાંધી એટલે તાપનું તો તાપ કેવો પડે, માણસ જેવો માણસ બની જાય. આ શું હા ખરે. ચલો તાર ખાઈ જવે લીમડો ઉકાઈ ગયો ફટાફટ. આ શાક દૂધ તમે પીધો મૂકી દો. તમે શું કરો અત્યારે લઈને બેસી જાઓ? બેટા હવે આપણે તો નીચે તો જતા નહીં, રહીએ ઉપર. એટલા માટે કે આ એક એક જોડી બાંધી તોરણ બાંધે છે તોરણ ધોરણ નહીં બાંધતો, આ જોડી બાંધી પછી આપણે ત્યાં લટકાઈ દેવું એટલે મસ્ત આજ આખા દિવસમાં તડકામાં સુકાઈ જાય જોરદાર. સુકાઈ જાય એટલે પછી કાલ છે અમે રવિવાર, તો મસ્ત ઘઉં ધોઈ દેવાના અને આની ટુકડા ટુકડા કરીને પછી પ્લાસ્ટિકની ફેરી લેવાની.
પ્લાસ્ટિક થેલી ભરી દેવાના અને અગરબત્તીની કાણા કરી દેવાના. થોડા નીચે મૂકી દેવાના. પછી 20 કિલો જ્યાં ઘઉં નાખવાના, આ નાખવાના, 20 કિલો જ્યાં ઘઉં નાખવાના, આ નાખવાનું. તમારા કોઈ દિવસ ઘઉં નહીં બગડે 2 વર્ષ સુધી રાખો તો કોઈ દાડો ધનેરા કોઈ જીવાત નહીં પડે. પણ એને થેલીમાં પેક કરવો પડે. થેલીમાં પેક કરો એટલે તમારે બહુ મસ્ત થઈ જશે. ચલો ભાઈ હવે આપણું કામ પતી ગયું છે. હવે આપણે આ તોરણીયા બહાર લગાવશું ગેલેરીમાં, એટલે આખા દિવસમાં આ સુકાઈ જશે. ઓકે જો બેન પપ્પા તૈયાર થઈ ગયા હે. ચલો ગાઈસ, હું અત્યારે જઉં છું. અમારે નીચે એક અમારા ફ્રેન્ડના છોકરીના મેરેજ છે, તો એને કંકોત્રી આપતી હતી. જો જમવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય તો હું જમી લઈશ. સ્ટાર્ટ ના થયું હોય તો પછી ઘરે આવીને બહુ ટિફિન લઈને જવું પડે, કારણ કે શું પછી નોકરીમાં મોડું થઈ જાય. તો હું જઉં છું અત્યારે. જમવાનું સ્ટાર્ટ થયું હતું. જમી લેજો. હા જો ચાલો જવું. હું જે તો જમવા માટે પણ કારણ કે હજુ જમવા 11:30 થયા છે, કારણ કે હજુ લોકોને કંઈ તૈયારી નહીં, એટલે આપણે ખોટું પછી ટાઈમ થાય વેસ્ટ. એના માટે હું અત્યારે સીધો ઘરે આવીને પછી ટિફિન ભરી સીધો જઈશ, કારણ કે મારે શેઠના બહાર જવાનું હોય. તો ચલો ભાઈ, હવે હું નીકળીશ. ટિફિન ભરી ગયું છે. જો ગાઈસ એના પપ્પા ઉતરતા ઉતરતા બેલ પડી ગયા. આમ જો ઉપરથી હોવા ગયું. હું ઉપરથી સીધી નીચે આવી. ફોન આ તરત બીજા ભાઈએ મને ફોન કર્યો કે તમે નીચે આવો, તો પડી ગયા. તો પણ લીપમાં ના જવાય, ઉતાર હતી. હડપી દવા લેવા જવું હોય? દવા લેવા જવું હોય? ધીમે ધીમે ઉતરો. જો ગાઈસ એના પપ્પા આજે તો સવારમાં જબ્બર ના પડી ગયા. તો એકદમ હાથ પગે થાય ને સીધો નીચે જ આવ્યો. ફોને તૂટી ગયો મારો. જબરી લપસોણી મારવા જતી. જબરી મારી એવું દુખાય આવ્યું. જબ્બાની સ્લીપ મારી નાખ. શું કહેવાય પેલી ઓજો આવી ગયો છે અહીંયા. હેડો દવાખાને જવું છે. તો હવે જો ભાઈ તમને ઓજો આવી ગયો. જબ્બા પાસ તો પછી નોકરી કેવી રીતે જશે? આ તો નોકરી જતા. બોલો ભાઈ, આટલું બધું દુખાતું જ તોય અહીંયા દુખાતું નતું દવાખાને આગળ નોકરી જતા. દુખાતું નતું તો શું કરવાનું કે નહીં? તે કહેવાય નહીં કે સાહેબ ને કે મને દવાખાને લેજો, બરાબર પાટો બતાવ્યો ના કહેવાય? તમે ના કહેવાય આ ખોટું ઘરે જવું તો કે હેડો મને લઈ લો ને કંઈ બરાબર. કરના એ કરના સાચી વાત છે. પર કઈ પર આવો તો સુમિતને પહેલી લઈ જાઓ અને જાઓ ધડો કોકને હું કહું. ના ના, હવે સુમિતા એટલે હું આપણે બે છીએ. હા હા, સારું પગ સીધો રાખો. એડિટ કરજો વધારે હું જોઈ જાય જે મેટશો એમ. આલુ તો પડે તા ભાઈ. ટોકો લાવ્યો ટેકે ટેકે તો પણ ડૉક્ટર કે શું કે હેડવાન ના પાડે તો ના હેડશો. તો આપણે થોડી વાર વાટ જો સુમિતા પછી જઈએ આપણે. હા જો ભાઈ સિંહ પપ્પા આવી ગયા નોકરી ને પગે તકલીફ હતી તો નોકરી જતા આવી ગયા. સુમિતા એટલે હું દવાખાને લઈ જાઉં. દવાખાને જઈ પણ હવે જઉં છું અત્યારે નીચે. ઘરે થોડું કંટાળો નીચે જઈએ ને. જો આમ કે પગ અને એમ નીચે જાઉં જાઉં તમારે જવું પડે. જમવા જવું પડે. સાચું સાચું હા, બધું સાચું પણ પપ્પા મંદિરના દીવાબત્તી કરી નાખે. પપ્પા આજે નીચે લગ્ન હતા તો ગોત્રીજામાં ગયા હતા નહીં પપ્પા? અગરબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો. દીવાબત્તી કરવાનો માતાજીનો. હું જવા દેવો ઘરે. માતાજીના દીવાબત્તી આપણે રોજ કરીએ. કરી લો તો. અને એ મારી મધર ઇન્ડિયન મોમ એ હે ને મરચા કોથમીર કાપે. મમ્મી હે મમ્મી સેન્ડવિચ ઢોકળા બનાવવાના એવું? બીજું શું બનાવવાનું? એવું? સારું.
સમ ટાઈમ સપોટા ને 2 કલાક થઈ ગયું માનમાં એ જોઈતી હતી કે માતાજીને આપણે દીવાબત્તી કરી દીધી. જય મા કુળદેવી, જય ગૌચરમાં, જય મા વાણોટી સિકોતરમાં. ગાઈસ આજે અમારે ત્યાં ઘરે બનાવ્યા છે સેન્ડવિચ ઢોકળા. મસ્ત એકદમ થયા જોઈએ. નાખાણી વઘાર કરવાના બાકી છે. લાગે છે બહુ મસ્ત એકદમ. જો ગાઈસ હા એકદમ પોચા પોચા બહુ મસ્ત બનાવ્યા છે. આ બાજુના વઘાર માટે તીખા મરચાં, મોરા મરચાં, લસણ અને કોથમીર, ધાણા. આવો જેવો કરો કરો. તો ભાઈ આપણે મસ્ત મજાના એ શેની ઢોકળા એકદમ વઘારીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને હવે કારણ કે સુમિતના કોમલાઓ પછી જમશું આપણે. અને માતાજીને પહેલાં થાળ ધરાવશું. અને આ બાજુ બનાવ્યા છે વઘારેલા ચોખા, રશિયા ભાત બનાવ્યા છે. કાલ બી તો કાલે બની આજે મોજ પડી જવાની છે ભાઈ. કારણ કે બનાવ્યા છે સેન્ડવિચ ઢોકળા. કલરમાં તો સારા ધોળા દેખાય. તમે જોયા મસ્ત પૂછાય ને. ના માર નહીં ખાવાનું. પેલા માતાજીને ધરાવ પછી ખાવાનું. હા ભાઈ હું નોકરીથી આવી ગયો ઘરે. અને કારણ કે અત્યારે મને ત્યાં તો શું દુખતું હતું, પણ અત્યારે ઘરે આવ્યા પછી તો બહુ વધારે દુખાય. પગ બી નહીં મુકાતો. તો અત્યારે અમે જશું હોસ્પિટલ. જે છે બતાવશું. કારણ કે જવું તો પડશે, દુખે વધારે. તો ચલો કઈ સમય જશું આપણે હોસ્પિટલ. અત્યારે પગનો પાટો બંધાવે તો હવે જઈએ છીએ હવે ઘરે. કારણ કે ભાઈ પાટો બાંધી તો એક ભારે મચકોડ છે. તો હવે પાટો બાંધી તો હવે 10 દડા સુધી વાંચવાનું કીધું. અને મેર કદાચ હમું નહીં આવે તો કદાચ એક્સરે પાડી નહીં ભાઈ જોઈએ. હવે ચલો જાશું ઘરે ફટાફટ. મમ્મી પપ્પા બે દવાખાને ને પપ્પાએ પોવટ પડાય. જો ગઈસ પપ્પાનો પાટો આવી ગયો. હા મચકોડ ભાડે થોડું ક્રેક જેવું લાગે એવું કહી દઉં. તો હવે નોકરી નહીં જવાનું ને? કાલે ફોટો પડાવ કીધું. અત્યારે દવાખાને બંધ થઈ ગયું. ફોટો પડાવ પાટા પર ફોટો પડાવવાનો. પછાડ વાગે એટલે આ ટ્રેક થઈ ગયું. આમ ધારું આવું આવે શું કરવાનું. જબર પોવટ પડાય. પેલા મેં પડાયો તો દુબળી ગાય હોય ને એના વધારે પગાયો ભાઈ. નહીં બગડે ના આવે. આતે કરે બગડાવો તમે. અત્યારે ભાઈ નોકરીથી જઈને ઘરે ગયા. નહીં કોણ આવી ગયા. ચલો ગઈશ આજ તો મસ્ત મજાનું ખાવાનું બનાવી. કાલે બી મસ્ત જ બનાવ્યું હતું. આજે બી એમાં પપ્પાએ મસ્ત પોપટ પડાયો. હાલે ગઈશ બધા જમવા. પપ્પા તો જો ખાવાનું સ્ટાર્ટ બી કરી દીધું. પપ્પા છે બને. હા બે નંબર પાટો. મમ્મી ફોટો પડાવવાનો. એવું 4 નંબર નોકરી જવાનું. તમારે કોઈ નોકરી જવાનું. પાટો બાંધી ના જવાય નોકરી. ડોક્ટરે કીધું આરામ કરવાનો બરાબર. હા વાંધો નહીં. હવે કોઈ વખત નહીં આવે. હા તમને ખબર કે અટકી ક્રેક હે તો પછી શું કરવા જવાનું આવે નોકરી. એવું બહુ ગરમી લાગે ને આજ તો. તો ચલો ગાઈસ બધા જમવા. જો ગાઈસ જમી લીધું. જમી પપ્પા બેઠા હે મેચ જોવા હે. ને પછી સુમિત ગેમ કંઈક રમે છે. યુટ્યુબ જોવે છે એનો. જો પોપટ પાડી મેલે બરાબર. લો દવા તમારે કરવાની છે. શું દવા કરવાની? કાલ તો માર જાનમાં જવાનું. કેટલો હરા ખાતો. અત્યારે પોપટ પાડી બેઠા હોય ક્યાં ગયા? જવા જાન મેં શું હે તો હું સુમિત બે હેવા એસા બિહાર આવશું તમને. હા સુમિત
અડસર બિહાર બધા પણ જાશું આપણે હા. જો ગાઈસ હવે પાટો બાંધ્યો હે દવા ઘરે તો સારું દવા કરતી એમ જો એમ નહીં ના બાજુ કચરા પોતા પતી ગયા કોમલ નહીં હસે ઘસે હે ચલો ગાઈસ હવે જો સોફા બેસે સોફા બેસે નીચે ઉતરશે સોફા તો ફાવતું નહીં એમને જો આમ જો તો પાટો થોડા ઉપર બેહો થોડા દિવસ તો સોફામાં ગાઈ છે ફાવતું જ નહીં નીચે જ બેહી જાય તો ખાટલામાં બે અને નીચે સોફામાં નહીં બેઠા ટાળદું ખાટલો કહી દઉં હવે દવા કર લડા ને દુકાન પર બોલે છે કહેતા નહીં ભાઈ દવા કરતા એમ જોર આવે દવાઈ નહીં કરવાની ડૉક્ટરને કે દવા ના હાલત નહીં ચાલે કે ડૉક્ટર કે દવા તો નહીં આપું દુખાવા નહીં માટે પછી કહેતા નહીં બોલે ને લેવું ના આવડતી નહીં કીધું તો જમીન તરફ કીધું તું આ થોડે પછી કર જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામ મળી રામ જય માં કુખાર મેલી તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું ને મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી